પ્રેઝ ધ લોર્ડ. આજનું વચન છે બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 7મી કલમ. અને બાઇબલ એમ કહે છે, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. વહાલાઓ, આપણે વિશ્વાસથી ચાલવાનું છે, દ્રષ્ટિથી નહીં. આજુબાજુ શું થઈ રહ્યું છે, કોઈ રોગ ઘૂસી ગયો છે, મહામારી આવી છે, ત્યાં આવું થયું છે, તે જગ્યા પર એવું થયું છે, એના વિચાર કર્યા વગર આપણે વિશ્વાસથી ચાલવાનું છે. આપણો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તે વિશ્વાસના અગ્રેસર છે. જ્યાં સુધી આપણે ઈસુ પર નજર રાખીને ચાલશું, ઈસુ પર વિશ્વાસ રાખીને ચાલશું, ત્યાં સુધી આપણી જીવનની ગાડી આગળના આગળ વધતી જશે. બાઇબલની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે સમુદ્રમાં પાણી પર ચાલીને આવી રહ્યો હતો, ત્યારે તેના શિષ્યોએ જોયું કે કોઈક ભૂત આવે છે, પણ ઈસુએ કહ્યું, બીસો નહીં, એ તો હું છું. ત્યારે પિત્તર ત્યાં હતો, તેણે કીધું, જો પ્રભુ તમે છો તો મને આજ્ઞા આપો કે હું પણ પાણી પર ચાલું. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પાણી પર ચાલવા લાગ્યા. અને જ્યારે એની નજર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતી, ત્યાં સુધી એ પાણી પર ચાલ્યો, પણ એની નજર આજુ બાજુ જોવા લાગી ગયો, પાણી જોવા લાગી ગયો. એની અંદર એક ડર આવી ગયો, એની અંદર ભય આવી ગયો, ગભરામણ આવી ગયો, અને એ ડૂબવા લાગ્યો. એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહ્યું, એ અલ્પ વિશ્વાસી, ક્યાં સુધી તો એમ રહેશે? તો મારા પર વિશ્વાસ કર. મારો કહેવાનો મતલબ કે જ્યાં સુધી પિત્તરે ઈસુ પર જઈને, ઈસુ પર ધ્યાન ધરીને એ આગળ ચાલતો ગયો, ત્યાં સુધી એ પાણી પર ચાલ્યો, પણ એની નજર ઈસુ પરથી હટી ગઈ અને એ ડૂબવા લાગ્યો. તેવી જ રીતે આ જિંદગીની અંદર આપણી વિશ્વાસી જીવન, આપણી નજર, આપણો ભરોસો ઈસુ પરથી હટી જાય છે, ત્યારે આપણી અંદર દુનિયાની ચીજ વસ્તુ આવી જાય છે. અને દુનિયા આપણી અંદર આવી જાય છે ત્યારે તે ગભરામણ લાવે છે, ડર લાવે છે, ભય લાવે છે, ચિંતાઓ લાવે છે, અને આપણા જીવનને એ અધોગતિ તરફ લઈ જાય છે. એટલા માટે વહાલાઓ, આજનું વચન છે કે દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી આપણે જીવવાનું છે. આપણો વિશ્વાસ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેના પર વિશ્વાસ કરવાનો છે. તે વિશ્વાસનો અગ્રેસર છે. જ્યાં સુધી આપણે ઈસુ પર વિશ્વાસ તરીકે આપણે આગળ રહીશું, ઈસુ પર આપણે ભરોસો રાખીને જિંદગીમાં આપણે ચાલશું, તો તેના વાયદા પ્રમાણે પરમેશ્વર કહેશે, સારી જરૂરિયાતો હું ખ્રિસ્ત યેસુમાં પૂરું પાડીશ. તે તમને સંભાળશે, તે તમને રક્ષણ કરશે, તે તમને બચાવી રાખશે. કેમ કે તેણે દુનિયાને બનાવી છે, તેણે જગતને ઉત્પન્ન કર્યું છે, તે સૃષ્ટિના સર્જનહાર છે. તેના હાથોમાં આપણું જીવન આપણે સોંપી દઈશું તો 100% તે પરમેશ્વર પર, આપણા ઈશ્વર પર ભરોસો રાખીને ચાલશું. તે આપણને કશું વાંકો થવા દેશે નહીં, આપણે વાળ વાંકો પણ થવા દેશે નહીં. સિર્ફ વિશ્વાસ ઈસુ પર રાખીને આ જિંદગીમાં આપણે આગળ જવાનું છે. પ્રભુ આ વચન દ્વારા મને તમને આશીષિત કરે. આમેન.